ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આપણે વાત કરી રહ્યા છીએ ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ વિશે, બરાબર. ઇલેક્ટ્રિક ચાર્જ અને મેગ્નેટિઝમ વિશે વાત કરી રહ્યા છીએ. તો જો આપણે બહુ પહેલાં ભણી ગયા હતા બાયો સાવરનો નિયમ વિશે. બાયો સાવરનો નિયમ શું કહેવા માગે, એનો યુઝ શું હતો કે કોઈક બિંદુ હોય, બરાબર ને, કંઈક અક્ષિસથી કંઈક બિંદુ લઈ લઉં, ત્યાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય એ ગોતી શકાય. અને એના ઉપરથી આપણે એક ટોપિક વિશે વાત કરી ગયા હતા કે એક વર્તુળાકાર રિંગ હશે, એમાંથી I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય, બરાબર. એની અક્ષથી એક P બિંદુ લીધેલું, ત્યાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય એ પણ આપણે ફાઇન્ડ આઉટ કરી ગયા હતા. હવે જો આજના ટોપિક વિશે વાત કરવાની છે, જેનું નામ છે એમ્પિયરનો સર્કિટલ નિયમ. એમ્પિયર લો બહુ ફેમસ છે, બરાબર ને, મેગ્નેટિઝમમાં. તો એના વિશે વાત કરવાની છે. તો આમાં શું કહેવા માગે, પહેલાં આનો રફ કોન્સેપ્ટ વિશે માહિતી મેળવી લઈએ. તો જો ચુંબકીય ક્ષેત્ર હશે, બરાબર. ચુંબકીય ક્ષેત્રમાં તમારે એક તમે જોયું હશે વાટકો, બરાબર, કે એનો એક ભાગ ખાલી હોય ને એક ભાગ બંધ હોય. તો એ ટાઈપનો એક ઓબ્જેક્ટ હશે, બરાબર. એ ટાઈપનું એક તમારે રિંગ ટાઈપનું કે લેવાનું, એ ટાઈપનું એક એ ટાઈપનું હોય, બરાબર ને. એમાં એક ભાગ ખાલી હોય ને એક ભાગ બંધ હોય. તો એ ટાઈપનો જે ઓબ્જેક્ટ હોય એને તમારે કેમાં મૂકવાનું છે? ચુંબકીય ક્ષેત્રમાં. તો હવે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એ જે ખાલી ભાગ હશે, બરાબર, અથવા તો બંધ ભાગ હશે, એમાંથી કાંઈક ને કાંઈક વિદ્યુત પ્રવાહનું વહન થાય. તો હવે એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું હોય એ ફાઇન્ડ આઉટ કરી શકાય, બરાબર. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું હોય એ પણ ગોતીશું. અને જો કઈ રીતનું છે કે એ જ્યારે એ ટાઈપની ઓબ્જેક્ટ હોય, બરાબર, એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ ઓબ્જેક્ટ હોય એનું કેટલું હોય એ પણ ગોતી શકાય. ના સમજાયું એના માટે જો આસાન કરી દઈએ, બરાબર, સિમ્પલ. આ ટાઈપનું ચુંબકીય ક્ષેત્ર હશે, સમજાયું કે? જો સિમ્પલ પહેલાં સમજીએ. આ ટાઈપનું ચુંબકીય ક્ષેત્ર હશે, આમાંથી I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય, બરાબર. મેં લઈ લીધું, ટેસ્લામાં લેવાનું છે. અને શું કરવાનું છે? આ ટાઈપનો ઓબ્જેક્ટ લેવાનો છે. આ ટાઈપનો ઓબ્જેક્ટ જો એક ભાગ ખાલી હશે, સમજાયું કે? આ ટાઈપનો ઓબ્જેક્ટ વાટકો હોય, તમે જોયો હશે, એનો એક ભાગ હોય, બરાબર, એ બહારથી ખાલી હોય ને આમ બંધ કરેલો હોય એક સપાટી પાસે. તો એ ટાઈપનો ઓબ્જેક્ટને તમારે કેમાં મૂકવાનું છે? તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં. હવે જો આનું કંઈક ને કંઈક શું આવશે, dl જેટલો શું કહેવાય કે જો dl જેટલો લંબાઈ ખંડ આવશે, સમજાયું કે? આ ટાઈપનું મેં એક વાટકો લઈ લીધો, બરાબર, એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો અને આમાંથી I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય, બરાબર, આ ભાગમાંથી, આ સપાટીમાંથી. તો હવે જે આનો લંબાઈ ખંડ હશે એ dl જેટલો હોય. તો આના માટે મારે શું કરવાનું છે કે જો એક તમારું જો આના માટે મારે શું કરવાનું છે કે આના માટે મારે એમ્પિયરનો નિયમ ડિરાઈવ કરવાનો છે કે આ ટાઈપનું હોય ઓબ્જેક્ટ એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એમ્પિયરનો નિયમ કેટલો હોય એ જોઈએ. તો જો આમાં શું થઈ જશે કે ચુંબકીય ક્ષેત્રનો એક સ્પર્શીય ઘટક હશે, બરાબર, સ્પર્શીય ઘટક આ દિશામાં, અને dl જેટલો શું હશે તો કે ભાઈ લંબાઈ ખંડ. આ વસ્તુ સમજાય કે મેં શું કર્યું કે ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક લઈ લીધો અને એક dl જેટલો લંબાઈ ખંડ લઈ લીધો, એ બંનેનો ગુણાકાર કરીએ, બરાબર. તો એની વેલ્યુ કેટલી થઈ જાય? ધ્યાન આપજો, આ ખાલી સમજવાનું છે, બરાબર. મેન નિયમ IMP છે dl. તો આ વેલ્યુ કેટલી આપણને મળશે? BT dl cos θ જેટલી. આ વસ્તુ સમજાય કે મેં શું કર્યું? કાંઈ વસ્તુ કરી જ નથી, બરાબર. ચુંબકીય ક્ષેત્રનો સ્પર્શીય ઘટક લઈ લીધો અને બીજું શું લઈ લીધું તો કે એક dl હશે, એક આ જો B હશે, BT એ તમારો સ્પર્શીય ઘટક, બરાબર, ચુંબકીય ક્ષેત્રનો, ને dl શું હશે? લંબાઈ ખંડ હશે, સમજાયું કે? હવે શું કરવાનું છે કે સ્પર્શીય ઘટક અને લંબાઈ ખંડનો તમે ગુણાકાર કરો, બરાબર. તો એની વેલ્યુ કેટલી આવશે? BT ડોટ dl જેટલું, BT ડોટ dl જેટલું. ડોટ પ્રોડક્ટ કાઢો એટલે શું આવશે? BT dl cos θ, બરાબર. હવે ખૂણો કેટલાનો હોય તો આ વસ્તુ શું થઈ જાય, બરાબર, તમે કરી શકો. કોસની વેલ્યુ કેટલી આવશે તો કે ભાઈ
બરાબર કોસની વેલ્યુ કેટલી આવશે આપણને ખબર કે 0 હોય બરાબર સમાંતર મૂકેલી હોય તો થીટા 0 કેટલું આવશે 0 તો હવે આ વેલ્યુ કેટલી થઈ જશે તમને જો એટલી મળશે બરાબર આ વસ્તુ સમજાય કે જો આ ખાલી સિમ્પલ સમજવાની છે કે એક ચુંબકીય ક્ષેત્રનો પરસ્ય ઘટક અને લંબાઈ ખંડ એનો ગુણાકાર એટલો મળે તો આના ઉપરથી હવે મારે શું કરવાનું છે એમ્પિયરનો નિયમ ડીરાઈવ કરવાનો છે જો એમ્પિયર બરાબર એમ્પિયરનો નિયમ તમારા લોકોને છે ને યાદ રાખવાનો છે કઈ રીતનો આનો નિયમ બનશે તો મેં પહેલાં જો મારે શું કરવાનું છે આ એક મેં નાનામાં નાનો આનો એક ભાગ કાપી નાખવાનો હશે બરાબર નાનામાં નાનો લંબાઈ ખંડ લઈ લેવાનો ડીએલ માટે એના માટે મને એટલું હા બરાબર ચુંબકીય ક્ષેત્રનો પરસ્ય ઘટક અને ડીએલ વેલ્યુ એટલી મળી હવે મારે શું કરવાનું છે કે પૂરા જે આ તમને આખો ભાગ દેખાય ને બરાબર આખા સેક્શન માટે પૂરેપૂરો જે આ બાઉલ મૂકેલો એના આખા સેક્શન માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય એ મારે જોવાનું તો કાંઈ નહીં જો શું કરવાનું છે આ જે બંધ ગાળો છે બરાબર બંધ વક્ર હશે એના માટે મારે શું કરવાનું છે એનું રેખા સંકલન લેવાનું છે બી ડોટ ડીએલ બરાબર બી ડોટ ડીએલ અને એનું મૂલ્ય કેટલું આવશે તો કે મ્યુ 0 આઈ આ તમારો થઈ ગયો મેન ઇક્વેશન આ છે એમ્પિયરનો નિયમ જો શું કહેવા માંગે કે આ વસ્તુ જો તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે શું કહેવાનું છે કે બંધ વક્રમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આ બંધ હશે બરાબર આ દેખાય ને બંધ વક્રમાંથી પસાર થતા કુલ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય બરાબર એ કેટલું હોય તો કે ચુંબકીય ક્ષેત્ર હા બરાબર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ગુણ્યા જે તમારો લંબાઈ ખંડ છે એ બરાબર એનું રેખા સંકલન અથવા તો ચુંબકીય ક્ષેત્રનું આ શું બતાવે આ ભાગ ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન બતાવે ને એ રેખા સંકલન કેટલું હોય આપણને ખબર છે કે મ્યુ 0 બરાબર રેખા સંકલન કેટલું હોય તો કે શૂન્ય અવકાશની પરમિએબિલિટી અને આ શું હશે સિગ્મા આઈ કુલ હા આ વક્ર દ્વારા ઘેરાતા કુલ વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલું જે લોકોને ના સમજાયું ને એ લોકો આ ધ્યાન આપજો આ શું હશે તમારું ક્ષેત્રનું રેખા સંકલન હશે અને આ શું હશે તમારું મ્યુ 0 આઈ કુલ વિદ્યુત પ્રવાહ હશે આ વસ્તુ હતી સમજવાની આ ખાલી નિયમ સિમ્પલ યાદ રાખવાનો છે એમ્પિયરનો નિયમ શું કહેવા માંગે કે જ્યારે આ ટાઈપનું હોય બાઉલ બરાબર એક ભાગ ખાલી હશે એક ભાગ બંધ હશે એને તમારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાનો ત્યારે એમાંથી જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય હોય બરાબર એ કેટલું હોય આપણે ગોતી શકીએ સિમ્પલ બરાબર વસ્તુ સમજાય કે હવે મારે કરવાનું શું છે જો આ વસ્તુ સમજાય ને કે એમ્પિયરનો નિયમ શું કહેવા માંગે સમજી લઈએ બરાબર એમ્પિયરનો નિયમ એમ કહેવા માંગે કે બંધ વક્રમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એ તો ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન બરાબર બંધ વક્રમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તો તેના દ્વારા ઘેરાતા ચુંબકીય ક્ષેત્રના રેખા સંકલન અને બરાબર રેખા સંકલન જેટલું અને એક રેખા સંકલન કેટલું હોય તો કે શૂન્ય અવકાશની પરમિએબિલિટી અને જે કુલ વિદ્યુત પ્રવાહ હશે જે આ બંધ વક્ર દ્વારા ઘેરાય બરાબર એના ગુણાકાર જેટલું હોય સમજાયું કે તો આ વસ્તુ હતી સમજવાની હવે જો હું શું કરીશ મારે આમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ગોતવું બરાબર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું છે આ નિયમ કેમાં યુઝ આવશે બરાબર આપણે કોઈ પણ વસ્તુ બરાબર હું તમને જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ ને ત્યારે તમને કહીશ કઈ રીતનો આ નિયમ ટૂંકમાં નિયમ ખાલી સમજવાનો અને એના ઉપરથી જે મેઇન પ્રોબ્લેમ છે ને એ સોલ્વ કરવાની છે ટૂંકમાં આનો એમ શું છે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ફાઇન્ડ આઉટ કરવાનું બરાબર તમે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ ગોતી શકો એટલી વસ્તુ ખબર હોવી જોઈએ તો જો કઈ રીતનું આવશે બી એમને રાખો અને જો ડીએલ બરાબર સંકલન કોનું થાય ડીએલ ને મ્યુ 0 ને કુલ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપણે કેટલું રાખી દઈએ તો કે આના માટે આઈ જેટલું રાખી દઈએ બરાબર આ સરવાળો કેટલું હોય આઈ જેટલું તો આ એમને રાખો જો
હવે ડીએલ બરાબર આ લંબાઈ માટે આ જે એક માનો કે આ હશે એક વક્ર હશે બરાબર, એક સર્કલ હશે તો એનું શું કહેવાય લંબાઈ કેટલી થઈ જાય તો આપણને ખબર છે એના પરિઘ જેટલી 2πr રાખીએ હોય તો સ્મોલ r રાખો 2π સ્મોલ r ને કુલ વિદ્યુત પ્રવાહ કેટલો છે I. તો હવે મારે શું ગોતવાનું છે? સિમ્પલ બી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થઈ જશે તો કે μ0 I છેદમાં 2πr જેટલું. સમજાયું કે આ પ્રમાણે હશે વસ્તુ કરવાની બરાબર. અહીંયા જો આ ટાઈપનું કંઈક સર્કલ ટાઈપની વસ્તુ હોય ને વીટી ને બરાબર, આ વીટી ને આ ટાઈપની હોય એના માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું આવે તો કે ભાઈ એટલું. જો μ0 I એમાંથી I જેટલો કુલ વિદ્યુત પ્રવાહ પસાર થાય અને 2πr એની કુલ લંબાઈ હશે. તો આ વસ્તુ હતી સમજવાની. તો આપણે એમ્પિયરના સર્કિટલ નિયમ વિશે વાત કરી લીધી. નિયમ કેવા શું માગે? આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ગોતી શકીએ. હવે એનો યુઝ કરવાનો છે. હવે શું કરવાનું છે? એક લાંબો તાર લેવાનો છે બરાબર, લાંબો તાર લેવાનો છે અને એને કાપી નાખવાનો છે. એનો એક ક્રોસ સેક્શન લઈ લેવાનો છે, એટલે કે લાંબો તાર હશે એને તમે કાપી નાખો બરાબર તો વર્તુળ આકાર બનશે. વર્તુળ ટાઈપનું એક સર્કલ ટાઈપનું બને ને જ્યારે વાયરને કાપો ત્યારે એની ત્રિજ્યા આપણે રાખવાની છે એ. તો હવે એમાં શું કરવાનું છે કે એની બરાબર એક ફરતે એક સર્કલ બનશે, એની ત્રિજ્યા એ હશે એટલે કે લાંબા તારના વાયરની. હવે મારે શું કરવાનું છે? 2 પોઈન્ટ લેવાના છે બરાબર. એક પી બિંદુ તારની બહાર લેશું અને એક બીજું બિંદુ લેશું બરાબર, કંઈક નામ આપી દેજો, એ અંદરની સાઈડ લેશું. તો મારે શું કરવાનું છે કે તારની બહારની સાઈડ જે બિંદુ લીધું ના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય અને તારની અંદરની સાઈડ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું છે. અને બીજું શું કરવાનું છે કે હું છે ને એક એના ઉપરથી ચુંબકીય ક્ષેત્ર અને અંતરનો એક ગ્રાફ બનાવીશ. એમાં મારે જોવાનું છે કે અંદરની સાઈડ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધે ઘટે બરાબર, ગ્રાફથી સાબિત કરીશું. અને બહારની સાઈડ શું આવે અને એક સપાટી પર શું કેટલું આવશે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ જોવાનું. તો બહુ સારો એવો ટોપિક છે. જો વર્તુળ આકાર, જો આઈએમપી છે બરાબર, વર્તુળ આકાર લાંબા તાર પર ક્ષેત્રનું મૂલ્ય બરાબર. તમારે છે ને જો આ ટોપિક જે 12માની બુકમાં હશે બરાબર એ તમને એક્ઝામ્પલમાં આપેલો, પણ આ એક ટોપિક છે બરાબર. જો પહેલાં મારે શું કરવાનું છે તો કે ભાઈ એક લાંબો તાર લઈ લેવાનો બરાબર, આ ટાઈપનો એક લાંબો તાર લઈ લો. એની જે કુલ લંબાઈ હશે, કુલ લંબાઈ અથવા તો કુલ ત્રિજ્યા હશે બરાબર 2a જેટલી હશે. હવે શું કરવાનું છે? આ વસ્તુ સમજાય ને કે જો આ ટાઈપનો એક તમારો શું હશે તો કે ભાઈ આ લાંબો તાર હશે બરાબર, તાર હશે એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો કે ભાઈ I જેટલો. જે બરાબર એક તાર હશે લાંબો એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય I જેટલો. અને જે એની કુલ મતલબ કે લંબાઈ છે, લંબાઈ તો નહીં પણ આમ શું કહી શકાય કે આમ કુલ જે આમ હશે બરાબર ક્રોસ સેક્શન એ 2a જેટલો હશે. હવે મારે શું કરવાનું છે કે આમાં આ તાર હશે ને એનો ક્રોસ સેક્શન લઈ લેવાનો, ટૂંકમાં એને કાપી નાખવાનું છે બરાબર. તો આ ટાઈપનું બનશે કે જ્યારે આને તમે કાપો તો હવે આનું કેન્દ્ર O હશે અને ત્રિજ્યા કેટલી થઈ જશે આ તારની a જેટલી. આ સમજાયું કે આમાં શું કર્યું મેં આનો એક ક્રોસ સેક્શન લઈ લીધો બરાબર. અને લાંબો તાર છે બરાબર, આમ કુલ એની શું કહેવાય ત્રિજ્યા કહી શકાય બરાબર એ 2a જેટલી હશે. પણ હું આને ક્રોસ સેક્શન એક ભાગ કાપી લઉં તો ત્યારે એની ત્રિજ્યા કેટલી થઈ જશે તો કે ભાઈ a જેટલી. હવે મેઇન વાત સમજવાની, હવે તમારે એક બિંદુ લેવાનું છે બરાબર, એક બિંદુ લેવાનું છે. આ પહેલાં તો બહારની સાઈડ લઈએ, પી બિંદુ લઈ લઈએ બરાબર, એક પી બિંદુ લઈ લઈએ તો એનું અંતર કેટલું હશે કેન્દ્રથી r જેટલું બરાબર. અથવા તો જો આ તમે એ જેટલો આ શું બનશે એક વર્તુળ બનશે બરાબર, વર્તુળ બનશે બરાબર. એની ત્રિજ્યા કેટલી બની ગઈ તો કે a જેટલી અને જો એનું કેન્દ્ર કેટલું હશે O જેટલું. મેં શું કર્યું કે આ વર્તુળની બહાર સાઈડ એક બિંદુ લઈ લીધું બરાબર, કયા અંતરે r અંતરે બરાબર. તો હવે શું કરવાનું છે? r અંતરે એક
મેં આ ટાઈપનું એક બિંદુ લઈ લીધું, બરાબર. ના કંઈક ને કંઈક ચુંબકીય ક્ષેત્ર હશે. તો આને જો હવે તમારે એક સર્કલ બનાવવાનું, આ ટાઈપનું એક સર્કલ બનશે. સમજાયું કે મેં શું કર્યું? કાંઈ નહીં, એક પહેલાં તો એક તમે આનો ક્રોસ સેક્શન કાપી નાખો, એની ત્રિજ્યા એ બની એટલે વર્તુળ બનશે, બરાબર. એનું કેન્દ્ર ઓ હશે. હવે કેન્દ્રથી તમારે ક્યાં બહારની સાઈડ એક બિંદુ લેવાનું, એવું હોય તો પી કહી દઉં, બરાબર. જો કેન્દ્રથી જે આ હશે, બરાબર, કેન્દ્રથી જે આ પી બિંદુ હશે એનું અંતર આર હશે. હવે એને તમારે ધ્યાનમાં રાખીને એક તમારે આ ટાઈપનું એક સર્કલ બનાવવાનું છે, બરાબર, વર્તુળ બનાવવાનું છે એને. હા, બરાબર, ધ્યાનમાં રાખીને એક સર્કલ બનાવવાનું છે. આ ઇમેજિન કરવાનું, એવું કલ્પના કરવાનું. એ તમારું શું હશે? એમ્પિયર, તમે કહી શકો એમ્પિયર લૂપ હશે પેલી, બરાબર. આ એમ્પિયર લૂપ એક હશે, એક એમ્પિયર સર્કલ બનાવવાનું, અને એની ત્રિજ્યા કેટલી હશે આખા સર્કલની? આ જે મોટું બન્યું ને આર જેટલી હશે. હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે, બરાબર, બી એ મારે ગોતવાનું છે. આ કયા ભાગ માટે હશે? બહારની સાઈડ, બરાબર. ના કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય એ મારે ગોતવાનું. હવે એક બીજું બિંદુ લેવાનું છે. આ વસ્તુ સમજાય કે પી બિંદુ હશે બહારની સાઈડ લખીશું, બરાબર. અને બીજું એક અહીંયા તમારે બીજું એક બિંદુ લઈ લેવાનું, એવું હોય તો ક્યુ કહી દઉં, એ અંદરની સાઈડ રાખવાનું. હવે જો એને કન્સિડર કરીને તમારે શું બનાવવાનું? એમ્પિયર લૂપ બનાવવાની, અને એની ત્રિજ્યા કેટલી હશે? R1 જેટલી. આ તમારી શું હશે? લૂપ 2 હશે, બરાબર. આ વસ્તુ હતી સમજવાની. આ વસ્તુ બધાને સમજાઈ ગઈ કે શું કરવું? કાંઈ નહીં, ફરીથી સમજી લઈએ કે આ ટાઈપનો એક લાંબો વાયર લઈ લીધો, બરાબર. એમાંથી I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય. આખા ભાગની શું કહેવાય કે ત્રિજ્યા કેટલી હશે? 2a જેટલી. હવે એક ક્રોસ સેક્શન કાપી નાખો એટલે મને શું બનશે? એક વર્તુળ બનશે, બરાબર, એક સર્કલ બનશે, એની ત્રિજ્યા a જેટલી. હવે શું કરવાનું છે? એનું કેન્દ્ર O છે, કેન્દ્રની બહાર, બરાબર, એક P બિંદુ લેવાનું છે સર્કલની બહારની સાઈડ. એની ત્રિજ્યા કેટલી હશે? R. હવે એને સાપેક્ષ, બરાબર, એને તમે કન્સિડર કરીને એક લૂપ બનાવી શકો. P બિંદુને કન્સિડર કરીને એને એમ્પિયર લૂપ 1 કહેવાની. ત્યાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? B જેટલું, બરાબર, BP જેટલું હોય. હવે આ બહારના ભાગ માટે, બરાબર, ને અંદરની સાઈડ પણ એક Q બિંદુ લઈ લીધું. ત્યાં હા, એને કન્સિડર કરીને એક તમારે એમ્પિયર લૂપ બનાવવાની, લૂપ નંબર 2 બનશે. તો ત્યાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું છે. આ સમજાયું કે? જો કાંઈ નહીં કરવાનું, જો સિમ્પલ આ કહેવા શું માગે કે અંદરની સાઈડ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને બહારની સાઈડ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય એ મારે સિમ્પલ ગોતવાનું છે. તો ધેરફોર જો આ શું હશે? વર્તુળાકાર રિંગની ત્રિજ્યા એ છે, બરાબર. સમજાયું ને? આના માટે. અને કેન્દ્ર કેટલું હશે? O જેટલું. તો હવે હું શું કરીશ? પહેલાં તો બહારના ભાગ માટે જો બહારની ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે એ મારે ગોતવાનું છે. બહારના ભાગ માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પહેલાં ગોતી લઈએ. તો એના માટે કન્ડિશન યુઝ કરવાની છે. તમે શું કહી શકો? જો બહારના ભાગ માટે કહી શકો કે R ત્રિજ્યા હશે, જે એમ્પિયર લૂપ 1 હશે, બરાબર, એની ત્રિજ્યા કેવી હશે? મોટી હશે. કોના કરતાં? આ જે તમારું વર્તુળાકાર રિંગ હશે, બરાબર, એની ત્રિજ્યા કરતાં. આ એ R હશે, સિમ્પલ દેખાય ને, અહીંથી જોઈ શકાય. R ત્રિજ્યા કેવી હશે? મોટી હશે. કોના કરતાં? આ જે તમારું મેઇન સર્કલ હશે એની ત્રિજ્યા કરતાં, બરાબર. તો એના માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું આવે એ મારે ગોતવાનું. તો હું પહેલાં શું કરીશ? જો એમ્પિયરનો નિયમ વાપરો, નિયમ, બરાબર. શું થઈ જશે? કાંઈ નહીં, B.dl, બરાબર, μ0 I. સમજાયું કે? હવે જો આ dl જે તમારી લંબાઈ ખંડ અને બીજું જે તમારું ચુંબકીય ક્ષેત્ર હશે એક જ દિશામાં, એટલે કે કોસની વેલ્યુ કેટલી થઈ જશે? 0, બરાબર. કોસ 0 એટલે 1 થઈ જાય ને, તો ડાયરેક્ટ તમે કરી શકો. જો d એમને રાખો. હવે dl નું તમારે રેખા સંકલન કરવાનું, એટલે કેટલું થઈ જાય? l જેટલું થઈ જાય ને μ0 એમને, બરાબર, μ0 એમને, ને કુલ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મને કેટલું મળશે?
ઓબ્વિયસલી આઈ જેટલું. હવે બી એમને એમ રાખો, બરાબર, મ્યુ 0 આઈ ને છેદમાં એલ. સમજાયું કે કાંઈ નહીં, સિમ્પલ છે. જો બહારના ભાગ માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આરામથી ગોતી શકાય. તો બી એમને એમ રાખો, મ્યુ 0 આઈ પણ એમને એમ. અને આના માટે જો લંબાઈ કેટલી હશે, આ જે તમારી એમ્પિયર લૂપ 1 બની એની લંબાઈ કેટલી હોય, કુલ લંબાઈ, તો એના પરિઘ જેટલી, એ કેટલી હોય, 2πr જેટલી, બરાબર, સિમ્પલ. આની ત્રિજ્યા કેટલી આપેલી, r જેટલી. તો હવે બીનું મૂલ્ય હશે એ કોના પર આધારિત હશે, તો કે અંતરના વ્યસ્ત પ્રમાણે, બરાબર. જે શું કહેવાય, આ કન્ડિશન યુઝ કરવાની. તો અહીંથી મને ખબર પડી ને કે જે ચુંબકીય ક્ષેત્ર હશે એ આરના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર ને. કે આ કેવા શું માગે, જો આ વસ્તુ સમજાય ને કે ચુંબકીય ક્ષેત્ર હશે બહારના ભાગ માટે એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. કેવા શું માગે કે જો હું અંતર વધારું, બરાબર, અંતર વધારવામાં આવે તો તમારું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેવું થઈ જશે, ઓબ્વિયસલી ઘટીએ, બરાબર. અંતર વધારવામાં આવે તો બીનું મૂલ્ય ઘટે, અથવા તો અંતર ઘટાડવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધે, બરાબર, કેમ કે વ્યસ્ત પ્રમાણમાં છે. બીજા પોઈન્ટ વિશે વાત કરીએ, બરાબર. તારના અંદરના ભાગ માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું આવે એ મારે ગોતવાનું છે, બરાબર. આ એક કન્ડિશન તમારે કઈ યુઝ કરવાની છે કે હવે આર ત્રિજ્યાનું જે સર્કલ હશે, બરાબર, આર ત્રિજ્યા જે તમારી એમ્પિયર લૂપ હશે, બરાબર, એની જે ત્રિજ્યા હશે એ નાની હશે કોના કરતાં, જે તમારી મેઇન વર્તુળાકાર રિંગ હશે એની ત્રિજ્યા કરતાં, બરાબર. તો આ વસ્તુ સમજવાની છે અંદરના ભાગ માટે. તો હવે મારે શું કરવાનું છે, અહીંયા પણ તમારે એમ્પિયરનો નિયમનો યુઝ કરવાનો છે. આ કન્ડિશન યુઝ કરવાની કે જે એમ્પિયરની ત્રિજ્યા હશે, બરાબર, એમ્પિયર લૂપ બીજી એની ત્રિજ્યા નાની હશે જે વર્તુળાકાર જે તાર માટે, બરાબર, એની રિંગની ત્રિજ્યા કરતા. તો એમ્પિયરનો નિયમ યુઝ કરો, બી ડોટ ડીએલ મ્યુ 0 આઈ. આ વસ્તુ સમજાય કે આ નિયમનો યુઝ કરવાનો. હવે અહીંયા માટે જો કુલ લંબાઈ કેટલી થઈ જશે, કુલ લંબાઈ એલ, બરાબર, એ કેટલી થઈ જાય તો કે 2π ને ત્રિજ્યા કેટલી હશે એમ્પિયર લૂપની r1 જેટલું. હવે કુલ વિદ્યુત પ્રવાહ એ કેટલું હોય, એનું મૂલ્ય હશે I જેટલું, બરાબર. કુલ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અહીંયા કેટલું છે, I જેટલું. આ વસ્તુ સમજાય કે કુલ લંબાઈ 2πr1 હશે, કુલ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય હશે I જેટલું. પણ અહીંયા જે તમારું શું કહેવાય કે જો I જેટલો વિદ્યુત પ્રવાહ હશે જે તમારો કેમાંથી પસાર થાય, I જેટલો વિદ્યુત પ્રવાહ તમારો તારમાંથી પસાર થાય, એનું મૂલ્ય બહુ નાનું હશે કોના કમ્પેરમાં, I ના કમ્પેરમાં. આ પણ એક કન્ડિશન યુઝ કરવાની છે કે જે તમારું I જેટલો વિદ્યુત પ્રવાહ છે જે તારમાંથી પસાર થાય એનું મૂલ્ય શું હશે, નાનું હશે કોના કરતાં, I જેટલા. તો અહીંયા તમારી એક ઇક્વેશન આવશે, વિદ્યુત પ્રવાહ ઘનતા, બરાબર. મારે શું કરવાનું છે, I નું મૂલ્ય ગોતવાનું છે, પણ આ કન્ડિશન યુઝ કરીને વિદ્યુત પ્રવાહ ઘનતા I/A જેટલું. આ વસ્તુ સમજાય કે જો કુલ વિદ્યુત પ્રવાહ I, બરાબર, એ કેટલો હોય એ મારે સિમ્પલ ગોતવાનું. તો અહીંયા વિદ્યુત પ્રવાહ ઘનતા J = I/A. હવે જો અહીંયા વિદ્યુત પ્રવાહ ઘનતા હશે જે કરંટ ડેન્સિટી એ બે સર્કલ માટે આવશે, બરાબર. કરંટ ડેન્સિટી બે સર્કલ માટે આવશે, એક તમારી એમ્પિયર લૂપ 2, બરાબર, એક એમ્પિયર લૂપ બીજી બની એના માટે, અને બીજું જે તમારે એક ક્રોસ સેક્શન કાપ્યો ને તારનો, બરાબર, એની ત્રિજ્યા એ છે. બંને માટે તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવાની, કેમ કે અહીંયા જો I વિદ્યુત પ્રવાહ સમાન રાખવાનો છે પણ મૂલ્ય કોનું બદલાશે, ક્ષેત્રફળ, બરાબર, કેમ કે એમ્પિયર લૂપ હશે એની ત્રિજ્યા r1 છે અને જે તમારું ક્રોસ સેક્શન વાળું હશે, બરાબર, વાયર, એની ત્રિજ્યા હશે a જેટલી. તો આ પ્રમાણે બનશે. જો કુલ વિદ્યુત પ્રવાહ કેટલો થઈ જાય, હવે I એમને ને જો πr1, બરાબર, તારનું ક્ષેત્રફળ કેટલું થઈ જાય, r, બરાબર, πr² જેટલું. પણ અહીંયા આના માટે કેટલું આવશે, આ કોના માટે હશે, જે તમારી એમ્પિયર લૂપ 2 બની એના માટે, અને આ કોના માટે આવશે,
જે તમારો તાર હશે જે ક્રોસ સેક્શન વાળો એની ત્રિજ્યા. તો કુલ વિદ્યુત પ્રવાહ કેટલું મળશે? I મને કેટલું હવે મળે? તો કે ભાઈ I ને બીજું પાઈ કેન્સલ, R1 ને છેદમાં A એનો હોલ સ્ક્વેર. આ વસ્તુ હતી સમજવાની. જો થોડુંક અલગ હશે, બરાબર ને, ઓલા કરતાં થોડુંક અલગ હશે. તો આ વસ્તુ હતી સમજવાની. કુલ વિદ્યુત પ્રવાહ, કેમ કે હા બંનેની વિદ્યુત પ્રવાહ ઘનતા અલગ અલગ હશે ને, કેમ કે બે આયાત છે. એક તમારું એમ્પિયર લૂપ બીજી હશે અને એની ત્રિજ્યા R1 છે, અને ક્રોસ સેક્શન વાળું વર્તુળ એની ત્રિજ્યા A છે, બરાબર. એટલે મેં આ ટાઈપનું લખેલું. તો એના માટે કુલ વિદ્યુત પ્રવાહ IE એ કેટલો હોય? I R1 છેદમાં A ને એનો હોલ સ્ક્વેર જેટલું. હવે જો હવે મૂકવાનું છે. B એમને એમ રાખો અને જો ઇન્ટિગ્રેશન કરો dl, બરાબર. એનું કેટલું થઈ જાય? કુલ લંબાઈ L મ્યુ 0 એમને એમ ને આ કુલ વિદ્યુત પ્રવાહ IE જેટલું. તો હવે B એમને એમ રાખો. લંબાઈ કેટલી મને અહીંયા મળી? તો કે ભાઈ ક્યાં ગયું? બરાબર, આ લંબાઈ કેટલી થઈ જશે? કાંઈ નહીં, આયા છે ને 2πr1 જેટલી. મ્યુ 0 એમને એમ, બરાબર. અને I ની વેલ્યુ કેટલી મળે? તો કે ભાઈ I R1 બાય A, બરાબર, એનો હોલ સ્ક્વેર. I R1 બાય A એનો હોલ સ્ક્વેર જેટલું. આ સમજાયું ને? મ્યુ 0 એમને એમ ને કુલ વિદ્યુત પ્રવાહ I R1 છેદમાં A નો હોલ સ્ક્વેર. તો હવે જે વસ્તુ કેન્સલ થાય એને કરીએ. B એમને એમ રાખીએ 2πr1, બરાબર. મ્યુ 0 I એમને એમ રાખો ને એવું હોય તો સેપરેશન આપી દઉં, R1 સ્ક્વેર ને A સ્ક્વેર. હવે જે વસ્તુ કેન્સલ થાય એ કરો. B એમને એમ રાખીએ, R1 ને એ કેન્સલ, બરાબર. તો વધીએ હું 2π મ્યુ 0 I એમને એમ R1 ને A સ્ક્વેર. તો B કેટલું આવે? હવે B આવશે તમારું, બીજું કાંઈ કેન્સલ થાય આમાં? ના, બરાબર. તો મ્યુ 0 I R1 ને છેદમાં 2π લાવી દઉં A સ્ક્વેર. આ વસ્તુ હતી સમજવાની. જો મ્યુ 0 I R1 એમને એમ છેદમાં 2π A સ્ક્વેર. તો જો આ કોના માટે હશે? તો કે ભાઈ બહાર અંદરના ભાગ માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, બરાબર. આ કન્ડિશનનો યુઝ કરવાનું. તો હવે એના માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે? આ અંદર માટે કહી દઉં, બરાબર. એ કઈ રીતનું આધારિત હશે અંતર પર? તો કે ડાયરેક્ટ સમપ્રમાણમાં. સમજાયું ને? જો આ વસ્તુ છે સમજવાની. તો એટલું મળે અંદરના ભાગ માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મ્યુ 0 I R1 છેદમાં 2π A સ્ક્વેર. અને આ કન્ડિશન યુઝ કરવાની. R અંતર હશે લૂપની ત્રિજ્યાનું, એ નાનું હશે. તો આના માટે ચુંબકીય ક્ષેત્ર અંતરના ડાયરેક્ટ સમપ્રમાણમાં છે, બરાબર ને. અંદરના ભાગ માટે કેવા શું માગે? અંતર વધારવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધશે, અને અંતર ઘટાડવામાં આવે, બરાબર, તો ઓબ્વિયસલી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઘટીએ, કેમ કે ડાયરેક્ટ સમપ્રમાણમાં છે. તો 2 પોઈન્ટ વિશે આપણે વાત કરી લીધી કે બહારના ભાગ માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય, બરાબર ને. B આઉટ માટે, બહાર માટે, તો ભાઈ કે મ્યુ 0 I 2πr જેટલું. તો એમાં જે ચુંબકીય ક્ષેત્ર હશે એ અંતરના બરાબર વ્યસ્ત પ્રમાણે હોય. અંતર જેમ વધારવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઘટીએ. કન્ડિશન શું છે? કે જે એમ્પિયર લૂપ 1 બની એની ત્રિજ્યા મોટી હશે એ કરતાં. હવે બીજો પોઈન્ટ આવે અંદર માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ કેટલું હોય? એના માટે શું કન્ડિશન આવશે? એમ્પિયર લૂપ 2 બની, બરાબર. ઓલા માટે 1, આના માટે 2. એની ત્રિજ્યા નાની હશે કોના કરતાં? તો કે જે તમારી મેન જે તમારું સર્કલ હશે એના કરતાં. તો B ઇન, બરાબર, અંદર માટે મ્યુ 0 I 2π A સ્ક્વેર અને R1. તો જે કેવા શું માગે? કે ચુંબકીય ક્ષેત્ર હશે એ ડાયરેક્ટ અંતરના સમપ્રમાણમાં હોય. જેમ અંતર વધારવામાં આવે તો બીનું મૂલ્ય વધીએ, જેમ ઘટાડવામાં આવે એમ ઘટીએ, બરાબર. તો હવે મારે કરવાનું શું છે? ચુંબકીય ક્ષેત્ર વર્સિસ અંતરનો ગ્રાફ બનાવવાનો છે. જો મેન આ ઇમ્પોર્ટન્ટ ગ્રાફ, બરાબર, બહુ બધી તમારી એક્ઝામમાં ને પૂછાયેલું હશે અને આના ઉપરથી તમે બહુ વસ્તુ સોલ્વ કરી શકો. એક સાઈડ શું લેવાનું છે? તો કે બીની વેલ્યુ ચુંબકીય ક્ષેત્રની, અને આ સાઈડ શું લેવાની છે તમારે? અંતર, બરાબર. B વર્સિસ R અંતરનો ગ્રાફ. એના માટે મારે બરાબર આ સિમ્પલ વેલ્યુ અહીંયા પુટ ડાઉન કરવાની. ચુંબકીય ક્ષેત્ર
વર્સિસ અંતર. તો પહેલાં કોના માટે રાખીએ? તો કે ભાઈ પહેલાં બહાર માટે રાખો, બરાબર, અંદર માટે રાખીએ તો સારો એવો ગ્રાફ બનશે. તો અંદર માટે શું કહેવા માગે કે જેમ બી વધારવામાં આવે, વધારવામાં આવે એમ અંતર શું અથવા તો અંતર વધારવામાં આવે તો બી વધીએ, બરાબર. તો ડાયરેક્ટ સમપ્રમાણમાં છે. સમજાયું ને? આ વસ્તુ સમજાય કે તમને? કેમ કે ડાયરેક્ટ સમપ્રમાણમાં છે. તો આ કોના માટે હશે? તો કે ભાઈ જો આ હશે તમારું બી ઇન ને આર. અંતર વધારવામાં આવે, બરાબર, એમ ચુંબકીય ક્ષેત્ર વધીએ. આ દેખાય ને કોન્સ્ટન્ટ લાઈન. હવે કન્ડિશન શું આવશે? તો કે જો આર ત્રિજ્યા હશે એ નાની હશે એ ત્રિજ્યા કરતાં. હવે એવી જ રીતે કોના માટે કરવાનું છે? આના માટે, બહારના ભાગ માટે. એના માટે ડાયરેક્ટ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ વધારવામાં આવે એમ અંતર વધીએ એમ આ ઘટીએ. તો આમ મળશે ને, આમ ઘટીએ એ પ્રમાણે, બરાબર. તો જો આ કોના માટે હશે? બી આઉટ પ્રોપોર્શનલ ટુ 1R. કન્ડિશન શું કહેવા માગે? તો કે ભાઈ આર ત્રિજ્યા હશે એ ત્રિજ્યા કરતાં મોટી હશે. આ વસ્તુ સમજાય કે આ કોના માટે હશે? આ તમારા અંદર માટે, બરાબર, અંદરના માટે. ને આ કોના માટે હશે? બહાર માટે. તો અંદર માટે ડાયરેક્ટ વધે, બરાબર, અંદર માટે ડાયરેક્ટ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધે અને બહાર માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ઘટે. હવે આ પોઈન્ટ કોના માટે હશે? આ એક સપાટી ઉપર, આ મહત્તમ, બરાબર. જો આ કોના માટે? આર ઇઝ ઇક્વલ ટુ એ. આર ઇઝ ઇક્વલ ટુ એ માટે. તો એના માટે કેટલું થઈ જાય સપાટી પર? તો જો ધ્યાન આપજો, મહત્તમ થઈ જશે. કેટલું આવશે? તો કે μ0 I ને 2π. આરની વેલ્યુ કેટલી છે? એ જેટલી. તો અહીંયા તમને કેટલું મળશે સપાટી પર? મહત્તમ, બરાબર, મેક્સિમમ મળશે સપાટી ઉપર 2π એ જેટલું. આ છે ગ્રાફ મેન. જો આઈએમપી ગ્રાફ છે, બરાબર. એક્ઝામમાં આવે તો સોલ્વ કરી નાખવાનો. ચુંબકીય ક્ષેત્ર ને એક સાઈડ અંતર લઈ લો. પહેલાં કોના માટે મેં લખ્યું? તો કે ભાઈ અંદર માટે અંતરના ડાયરેક્ટ સમપ્રમાણમાં. તો તમને કોન્સ્ટન્ટ ગ્રાફ મળશે, બરાબર, દેખાય ને અંદર, બરાબર. અંતર વધારે તો આ બી, અંતર વધારવામાં આવે તો બી પણ વધે. હવે કોના માટે? બહારના પોઈન્ટ માટે વાત કરી લો. બહારના ભાગ માટે મેં શું કર્યું કે અંતરના ડાયરેક્ટ વ્યસ્ત પ્રમાણમાં છે. તો જે ચુંબકીય ક્ષેત્ર હશે એ ઘટીએ, દેખાય ને, આ ઘટે. અને ત્રીજો પોઈન્ટ શું આવશે? આ સપાટી પર, બરાબર, સપાટી માટે કન્ડિશન આ યુઝ કરવાની. આર ત્રિજ્યા હશે એ, બરાબર, જેટલું ઓલા ક્રોસ સેક્શન કાપો, જેટલી વર્તુળની ત્રિજ્યા એટલું જ તમારું જે પણ લૂપ બનશે એની ત્રિજ્યા. તો સપાટી માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મહત્તમ થઈ જશે. ઓકે, તો જે પણ આપણે કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી 2-3 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. તો પહેલાં વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. પ્રોબ્લેમ નંબર 1. આ ટાઈપની એક વર્તુળાકાર રિંગ હશે, બરાબર, વર્તુળાકાર રિંગ હશે. સમજાયું કે એમાંથી I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય. હવે મને શું કીધું? આમાં એક કન્ડિશન આપેલી. જો આ જે વર્તુળાકાર રિંગ છે એની ત્રિજ્યા R જેટલી હશે અને કેન્દ્ર પર તમારું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? B0. સમજાયું કે? હવે મને આમાં શું કીધું? એક પોઈન્ટ વે, બરાબર, કેન્દ્રથી તમારે R/2 અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય એ મારે ગોતવાનું છે. જો આ છે સિમ્પલ કે ત્રિજ્યા R હોય, બરાબર, આ વર્તુળાકાર રિંગ હશે એની ત્રિજ્યા R હોય એ, ત્યારે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? BA હોય. હવે ત્રિજ્યા હોય હું અડધી કરી નાખું, બરાબર, ત્યારે મને ચુંબકીય ક્ષેત્ર x અક્ષિસ પર કેટલું મળશે એ મારે સિમ્પલ ગોતવાનું છે આ કન્ડિશનનો યુઝ કરીને, બરાબર. કે ત્રિજ્યા અડધી કરવામાં આવે અથવા તો અંતર તમારે, અંતર હશે એ કેટલું કરવાનું? ત્રિજ્યાના અડધા કરી નાખવાના. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બદલાઈને કેટલું થઈ જાય? સિમ્પલ ગોતવાનું. તો પહેલાં તો ધ્યાન આપો, કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? તો સિમ્પલ B0 μ0 I, બરાબર, છેદમાં શું આવી જાય? તો કે 2R જેટલું આવશે ને. આ કોના પર હોય? કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B0 = μ0 I/2R. હવે ક્યાં ગોતવાનું છે?
અહીંયા કંઈક બિંદુએ, બરાબર, પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, તો જો એ કેટલું હોય એ આપણને ખબર, તો કે ભાઈ મ્યુ 0 IR², બરાબર, 2x² પ્લસ સ્મોલ r² ને 3/2 જેટલું. આ સમજાયું કે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર એટલું હોય મ્યુ 0 I 2r, અને કંઈક અક્ષ x અક્ષ પર, બરાબર, એ કેટલું હોય મ્યુ 0 IR² 2x² પ્લસ r² ને 3/2 જેટલું. હવે શું કરવાનું છે, જો r ની જગ્યાએ શું પુટ ડાઉન કરવાનું, r/2, તો therefore એમ રાખો, બરાબર, મ્યુ 0 I, બરાબર, r ની જગ્યાએ નહીં પણ x ની જગ્યાએ, કેમ કે આ અંતર હશે ને, સિમ્પલ, આ એ અંતર છે, બરાબર, તો x ની જગ્યાએ શું વેલ્યુ મૂકવાની, તો કે r/2 એનો સ્ક્વેર થઈ જાય ને, પ્લસ r² એમને ને હોલ સ્ક્વેર, x ની જગ્યાએ મૂકેલું, કેમ કે અંતર હશે. આ વસ્તુ સમજાય કે, બરાબર, સિમ્પલ, એટલી વસ્તુ કરી. હવે આને સોલ્યુશન કરો. therefore જો b એ એમને એમ રાખો, આ મ્યુ 0 IR² એમને એમ, બરાબર, આ કેટલું થઈ જશે 2 એમને એમ રાખો, જો r² ને પ્લસ છેદમાં શું આવી જાય 4, બરાબર, ને પ્લસ r² પ્લસ 4 ને r² એમને એમ ના 3/2 જેટલું. તો આ વસ્તુ તમને સમજ પડી કે હવે શું કરવાનું છે, કાંઈ નહીં, આને ઉકેલો, બરાબર, મ્યુ 0 IR² એમને એમ, જો 2 એમને એમ, આયા કરો 4 ને કેટલું થઈ જાય 5r²/4, બરાબર, ના 3/2. આ વસ્તુ સમજ પડી કે મેં કાંઈ નહીં, જો 4 ને +1, બરાબર, તો હવે સ્ક્વેર કાઢી નાખો, સ્ક્વેર છે, બરાબર, કઈ રીતનું કરીશ, મ્યુ 0 IR² 3/2, બરાબર, આખાને આપી દઉં એવું હોય તો શું થઈ જશે 2 એમને એમ 5/4 3/2, ને અહીંયા શું આવી જાય, જો r² ને 3/2 એટલે r³, બરાબર, રૂટ ને અંડરરૂટ ને સ્ક્વેર કેન્સલ. તો હવે બસ સોલ્યુશન કરો, આનું એક્ઝેક્ટલી સોલ્યુશન કરવાનું છે. તો શું થઈ જાય, તો કે b એ એમને એમ, બરાબર, b એ એમને એમ, જો મ્યુ 0 r² r કેન્સલ, બરાબર, મ્યુ 0 શું આવશે I એમને એમ, ને આ જો આને ઉલટાવી નાખો એટલે શું થઈ જાય 4/5 ને 3/2, બરાબર, મેં આખું ફેરવી નાખ્યું, ના 2 એમને એમ. આ વસ્તુ સમજાય કે મેં કાંઈ નહીં, આખું ફેરવી નાખ્યું, બરાબર. આ ઇક્વેશન દેખાયું ને તમને, મેં કાંઈ નહીં કર્યું, બસ આ વસ્તુ જ છે. તો આ ઇક્વેશન દેખાય ને, બરાબર, મ્યુ 0 I છેદમાં 2r, બરાબર, ને 4/5 3/2. હવે મ્યુ 0 I 2r એની જગ્યાએ હું શું મૂકી શકું, ઓબ્વિયસલી કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B0 મૂકી શકું ને, મ્યુ 0 I 2r. હવે આનું એવું હોય તો રૂટ કાઢી નાખો, જો 4 નું રૂટ શું નીકળશે 2 ને 5 √5 ના 3 એમને એમ રાખો, તો એટલું આવશે આની વેલ્યુ, બરાબર, કે જો શું કહી શકાય કે, બરાબર, અંતર અડધું કરવામાં આવે તો એક અંતરે મને ચુંબકીય ક્ષેત્ર હશે, બરાબર, એ કેટલું મળશે, તો કે ભાઈ કેન્દ્ર પરના ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય કરતાં એટલું 2/√5, બરાબર, ને ક્યુબ એમને એમ. હવે વાત કરવાની છે પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. તો જો આ ટાઈપનો એક નળાકાર આપેલો હશે, બરાબર, આ ટાઈપનો એક નળાકાર આપેલો છે, એની ત્રિજ્યા r હશે અને એનું કદ કેટલું આપેલું v જેટલું, સમજાયું ને, એક નળાકાર છે ભાઈ, એની ત્રિજ્યા r છે, એનું કદ કેટલું આપેલું v જેટલું. હવે જે આ નળાકાર હશે એની વિદ્યુત ભારની પુષ્પ ઘનતા એ કેટલી હશે q/v, બરાબર, એકમ કદમાં જે એકમ કદ દીઠ વિદ્યુત ભારનું જે વિતરણ થયેલું હોય એને વિદ્યુત ભારની પુષ્પ ઘનતા ρ કહેવાની, એ કેટલું હશે q/v. હવે આમાં શું કીધું, આમાં તમારે એક છે ને q જેટલો વિદ્યુત ભાર હશે એ આમાં ગતિ કરે, બરાબર, આ ટાઈપની ગતિ કરે q જેટલો વિદ્યુત ભાર. તો હવે એ શું બનાવશે, એક તમારું ગૌસિયન પૃષ્ઠ બનાવશે, સમજાયું ને, કે જ્યારે q જેટલો વિદ્યુત ભાર હોય એ આમાં ગતિ કરે એટલે એ ગૌસિયન પૃષ્ઠ બનાવે. હવે જે ગૌસિયન પૃષ્ઠ બનશે આ ટાઈપનું સર્કલ, એની ત્રિજ્યા r, એની લંબાઈ l અને ક્ષેત્રફળ કેટલું હશે dA જેટલું.
તો હવે મને શું કીધું કે આ જે શું કહેવાય કે વિદ્યુતભાર હોય બરાબર ને, એ ગતિ કરે તો એની ગતિ ઉર્જા કેટલી હોય એ મારે ગોતવાની. જો બહુ સારું એવું એક્ઝામ્પલ છે. કઈ રીતનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. સમજાયું ને? નળાકાર હશે, એની ત્રિજ્યા r હશે, પછી એની પુષ્પ ઘનતા q/v હશે. બીજું શું કહેવા માગે કે જો એમાં q જેટલો વિદ્યુતભાર હશે એ શું કરશે તો કે ભાઈ વર્તુળાકાર ગતિ કરશે, ત્યારે એની ત્રિજ્યા r, લંબાઈ બરાબર ગૌસિયન પૃષ્ઠ બનાવશે, લંબાઈ l ને ક્ષેત્રફળ a. તો હવે આ q ની ગતિ ઉર્જા કેટલી હોય એ મારે સિમ્પલ ગોતવાની. તો પહેલાં તો આપણને ખબર, જો ગૌસિયન જે સપાટી બની એનું ક્ષેત્રફળ કેટલું હોય 2πr/l જેટલું બરાબર. અહીંયા ત્રિજ્યા r છે ને લંબાઈ l છે. ગૌસિયન પૃષ્ઠનું બનશે બરાબર એ 2πr/l જેટલું. બીજું હવે મને જો આમાં શું કીધું કદ બરાબર, નળાકારનું કદ કેટલું હોય એ ગોતી લઉં. એ કેટલું હોય πr²l જેટલું. સમજાયું ને? πr²l જેટલું, કેમ કે નળાકારની ત્રિજ્યા r હશે. આ શું કરવાનું છે હવે? આના માટે એક નિયમ આવે, ગૌસનો નિયમ યુઝ કરો. બહુ પહેલાં ભણી ગયા હતા બરાબર. ગૌસનો નિયમ બહુ સારો એવો છે બરાબર. તો આપણને ખબર શું હોય, E.dA બરાબર ને q/ε0 બરાબર. 5 હશે, એની વેલ્યુ કેટલી હોય? જે તમારું ફ્લક્સ હશે એની વેલ્યુ આમ હોય ને q/ε0 જેટલી. બસ હવે કાંઈ નહીં કરવાનું, આમાં બધી વસ્તુ મૂકવાની છે. જો આ નાના માટે શું હશે, નાના ભાગ માટે તમારું ક્ષેત્રફળ, પણ એનું ઇન્ટિગ્રેશન કરો તો q/ε0. બસ હવે બધી વેલ્યુ આમાં પુટ ડાઉન કરો. પહેલાં તો આ શું બનશે, એક ગૌસિયન પૃષ્ઠ બન્યું, એનું ક્ષેત્રફળ કેટલું છે 2πr/l જેટલું. અને બીજું મારે ક્યુની વેલ્યુ જોતી, એટલે ρv થઈ જાય કે પુષ્પ ઘનતા ઉપરથી, તો ρv/ε0 એમને એમ. એટલી વસ્તુ મને સિમ્પલ સમજ પડી. હવે હું શું કરીશ, બધી વસ્તુ હજી મૂકો. 2πr/l એમને એમ રાખો ને ρ. જો કદ કેટલું આપેલું નળાકારનું, πr કેપિટલ R આપેલું ને નળાકારની, કેપિટલ R² ને l બરાબર. ને બીજી વસ્તુ કાંઈ નહીં આપેલી, ε0 એમને એમ. આ બધી વસ્તુ મેં મૂકેલી. મેઇન છે ગૌસનો નિયમ, ખબર હોવી જોઈએ બરાબર. એ એમને એમ રાખો. જો જે વસ્તુ પહેલાં કેન્સલ થાય એને કરી નાખો. પાઈ કેન્સલ, પછી શું કેન્સલ થાય, એક l કેન્સલ, વધે હું તો કે ભાઈ અહીંયા જો શું વધે 2r વધે બરાબર. અહીંયા r, આ ρ ને કેપિટલ R ને ε0. સમજાયું ને? E2 સ્મોલ r, ρ એમને એમ, r² પણ એમને એમ ને છેદમાં ε0. હવે મારે શું કરવાનું છે? હવે જો કાંઈ નહીં કરવાનું. હવે હું શું કરીશ કે આમાં એક વસ્તુ તમારે કરવાની, ρr² એમને એમ ને છેદમાં 2r/ε0. સમજાયું ને? ρr² એમને એમ ને છેદમાં 2r/ε0 એમને એમ. હવે વસ્તુ એક સમજવાની, q વડે બંને સાઈડ ગુણી નાખો. q ρr², એ મેં શા માટે કર્યું આવશે બરાબર, એનું કારણ મેં શું કર્યું, કાંઈ વસ્તુ નહીં, બંને સાઈડ QE બરાબર, QE વડે ગુણી નાખો. તો હવે F એટલું લખી શકાય ને? આપણને ખબર છે કે બરાબર બળનું મૂલ્ય કેટલું હોય, તમારું કુલમ બળનું મૂલ્ય એ QE જેટલું. તો અહીંયા શું આવશે F, અહીંયા Q ρr² ને અહીંયા 2r/ε0. સમજાયું ને? આ વસ્તુ હતી. હવે જો શું કરશે, આને અહીંયા આવી જાઓ, વિદ્યુત ભાર હશે બરાબર, એ આ ટાઈપનું એક સર્કલ બનાવશે, સર્ક્યુલર મોશન કરશે, ત્યારે એફનું મૂલ્ય કેટલું હોય? ઓબ્વિયસલી કેન્દ્રગામી બળ જેટલું હોય કે નહીં, mv²/r. એફની વેલ્યુ સમજાય ને? શા માટે mv²/r મૂક્યું? કેમ કે વર્તુળાકાર ગતિ થાય બરાબર. તો હવે શું કરીશ, q ρ2r/ε0 એમને એમ. મેઇન વસ્તુ શું આમાં તમારે ગોતવાની છે, ગતિ ઉર્જા બરાબર, 12 mv² ગોતવાની છે. તો એવું હોય તો એ 2 વડે ગુણતા બંને સાઈડ 2 વડે ગુણી નાખો બરાબર. તો શું આવશે, જો 12 mv² આમ થઈ જાય ને r ને અહીંયા ગુણી નાખો, q r
બરાબર, બહુ ઇમ્પોર્ટન્ટ છે આ આર સ્ક્વેર એમને ને 4 આર ને એપ્સિલોન 0. સમજાયું કે મેં શું કર્યું, બંને સાઈડ આર, હા બંને સાઈડ બે બે વડે ગુણી નાખ્યા એટલે હાફ mv સ્ક્વેર ને 2 ને આયા ગુણી નાખો. બરાબર, આ બે આયા ગુણાઈ જશે એટલે ક્યુ આર રો આર સ્ક્વેર ને 4 આર એપ્સિલોન 0. હવે આ શું થઈ જાય, ગતિ ઉર્જા ઓબ્વિયસલી, ને આર આર કેન્સલ, તો ક્યુ રો આર સ્ક્વેર છેદમાં 4 એપ્સિલોન. આ હશે ગતિ ઉર્જા. એકદમ સિમ્પલ, પણ જરીક આમ લાગશે અઘરું. બરાબર, પણ કાંઈ નથી. કેનું મૂલ્ય કેટલું આવી ગયું, તો કે ભાઈ એક તો જો વિદ્યુત ભાર હશે, બીજું પુષ્પ, હા વિદ્યુત ભારની પુષ્પ ઘનતા, નળાકારની ત્રિજ્યા અને 4 ને શૂન્ય અવકાશની પરમિટિવિટી. આ હવે ગતિ ઉર્જા. તો આ બહુ સારું એવું બની ગયું. બરાબર, ક્યુ રો આર સ્ક્વેર 4 એપ્સિલોન 0. તો આ પ્રમાણે તમે સોલ્યુશન કરી શકો. બસ એટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. જો આ ટાઈપના બહુ બધા એક્ઝામ્પલ આવીએ, બરાબર ને, તો ધ્યાન આપજો કઈ રીતનું આનું સોલ્યુશન થાય. તો હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 3 વિશે. આ પણ પ્રોબ્લેમ છે ને JEE માં આવી ગઈ. બરાબર, આ પ્રોબ્લેમ તો કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. બહુ સારી એવી છે. બરાબર, એક્ઝામ્પલ, અને જો બહુ આ ટાઈપના બહુ બધા આવશે. બરાબર, તમારી એક્ઝામમાં. તો કઈ રીતનું આ કોન્સેપ્ટનો યુઝ થાય, કઈ રીતનું આનું સોલ્યુશન થાય ધ્યાન આપજો. એક પહેલાં તો છે ને શું હશે, L લંબાઈનો એક લાંબો તાર હશે. સમજાયું કે એક L લંબાઈનો લાંબો તાર હશે. હવે એ તારમાંથી છે ને બે વસ્તુ બનાવેલી, એક વર્તુળ ને બીજું લંબચોરસ બનાવેલું. સમજાયું કે શું હશે, તો કે ભાઈ જો L લંબાઈનો તાર હશે, એમાંથી બે વસ્તુ બનાવવાની છે, એક સર્કલ ને આ લંબચોરસ બનાવવાનું. બરાબર, તો પહેલાં માટે ધ્યાન આપો. વર્તુળ માટે જો વર્તુળ હશે એને આપણે એ કહી દઈએ. બરાબર, એની ત્રિજ્યા કેટલી આપેલી આ સર્કલની, r જેટલી, અને I જેટલા વિદ્યુત પ્રવાહનું વહન થાય. બરાબર, એટલો વિદ્યુત પ્રવાહમાંથી આમ થાય. બરાબર, એ પણ વર્તુળાકાર ગતિ કરશે. અને જો કેન્દ્ર પર શું મને આપેલું, તો કે એનું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે, BA જેટલું. હવે બીજું કેસ કોના માટે, લંબચોરસ. આ ચોરસ હશે આઈ થિંક, ક્યાં લંબચોરસ બનાવું. તો બરાબર, તો હવે આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય, તો કે I જેટલો. હવે છે બરાબર, ચોરસ હશે એની ત્રિજ્યા A જેટલી. હવે અહીંયા જો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે, BB જેટલું આપેલું. તો અહીંયા મેં શું કર્યું કે જો અહીંયા તમે એવું હોય તો બે, હા બરાબર, આ લઈ લો આ ટાઈપનું. તો ખૂણા કેટલા બનશે, તો કે ભાઈ 45, આ 90 નો બને. બરાબર, તો આ 45, આ પણ 45, આ પણ 45. તો આ અંતર કેટલું થઈ જશે, ઓબ્વિયસલી A/2 જેટલું. સમજાયું કે એ જોયું. બરાબર, પણ આ પહેલાં આના માટે વાત કરીએ. ધ્યાન આપો, પેલું કોનું સોલ્યુશન કરીએ, વર્તુળ માટે. તો જો એવું હોય તો અહીંયા લખીએ. વર્તુળ માટે શું કરવાનું છે કે એમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, અહીંયા લખીએ. બરાબર, ને આમાં કરવાનું શું છે કે કાંઈ નહીં. જો આના માટે જે ચુંબકીય ક્ષેત્ર હશે એની વેલ્યુ અને આ ચોરસ માટે આવી, એ બંનેની વેલ્યુના શું કરવાનું, ગુણોત્તર લેવાનું. એ કેટલી આવે એ મારે ગોતવાની. તો પહેલાં આપણે ગોતવું પડે ને, એવું હોય તો આને B1 કહી દઈએ. બરાબર, વર્તુળનું, એટલે સિમ્પલ પડે. તો એના માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, μ0I છેદમાં 2r. સમજાયું કે μ0I છેદમાં 2r. બરાબર, r હશે આની ત્રિજ્યા. તો આની પહેલાં તો લંબાઈ કેટલી હોય વર્તુળની, આપણને ખબર છે કે 2π r જેટલી હોય ને, એના પરિઘ જેટલી. તો મને એ કેટલી મળી જાય મને આમાં, હા શું આમાં ગોતવાનું, અરે L/2π ને r ની વેલ્યુ ગોતવાની છે. સમજાયું કે મેં શું કર્યું કે જો આપણને ખબર કે વર્તુળની લંબાઈ કેટલી હોય, તો કે એના પરિઘ જેટલી હોય. બરાબર, તો મારે ત્રિજ્યાનું મૂલ્ય જોતું, તો હું શું કરીશ, L/2π આવી જાય. તો B1 એમને એમ રાખો. બરાબર, μ0I એમને ને 2 એમને ના, એ શું આવી જાય, સ્મોલ રાખીએ લંબાઈ 2π. તો હવે શું થઈ જશે, μ0I ને છેદનો છેદ અંશમાં 2π ના અહીંયા 2L. તો શું થઈ જશે, 2 2 કેન્સલ. સમજાયું ને. તો ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે, μ0πI બરાબર ને છેદમાં L. સમજાયું ને. હવે મારે શું કરવાનું છે, આ ટાઈપની ચોરસવાળું ઓબ્જેક્ટ હોય, બરાબર, એના માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હવે, B2. જો એક ડાયરેક્ટ ઇક્વેશન આવશે. બરાબર, μ0I
મ્યુ 0 આઈ છેદમાં શું આવી જાય 4 પાઈ એક્સ સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 2. જો ડાયરેક્ટ આ ઇક્વેશનની મદદથી ગોતી શકાય આ ટાઈપના ખૂણા બને ત્યારે. પણ આયા શું કીધું કે જો આયા કેટલું તમને બાજુ આપેલી તો કે 4, તો 4 વડે ગુણી નાખો બરાબર. તો હવે કરો સોલ્યુશન. 4 4 કેન્સલ, મ્યુ 0 આઈ એમનેમ બરાબર, પાઈ એમનેમ. ને હવે એક્સની જગ્યાએ હું શું મૂકી શકું તો તમે મૂકી શકો a/2. સમજાયું ને? શું કરું? કાંઈ નહીં. 4 4 કેન્સલ, મ્યુ 0 આઈ એમનેમ, પાઈ એમનેમ ને એક્સની જગ્યાએ a/2. હવે સાઇન થીટા બરાબર, ખૂણો કેટલો આપેલો 45, તો અહીંયા મૂકી શકાય ને? કેટલું થઈ જાય સાઇન 45 1 પ્લસ બરાબર 1 ના છેદમાં √2 ને આ ટાઈપનું. તો બસ હવે શું કરવાનું? સોલ્યુશન કરો. b2 એમનેમ ને જો છેદનો છેદ અંશમાં તો 2 મ્યુ 0 આઈ પાઈ a એમનેમ ને આ 1 + 1 એટલે 2 √2. આનું સોલ્યુશન કરો. જો શું આવશે? આઈ થિંક મ્યુ 0 આઈ એમનેમ પાઈ a એમનેમ આ ટાઈપનું કરી શકાય. આઈ થિંક કેટલું આવશે? 2 બરાબર. તો આ ટાઈપનું છે આનું સોલ્યુશન. સમજાયું ને? સિમ્પલ એટલું હતું. કોના માટે? ચોરસ માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. એ તમે જોઈ શકો વર્તુળ માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એટલું આવે અને ચોરસ માટે કેટલું આવે? એ એટલું આવે બરાબર. ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 કહી દઉં. હવે શું કરવાનું છે? b1 ભાગ્યા b2 કરો. સમજાયું ને? b1 / b2 કરો, કેમ કે એ આપણે ગોતવાનું છે. તો જો b1 કેટલું આપેલું? મ્યુ 0 પાઈ આઈ છેદમાં l, અને બીજું b2 માટે કેટલું આપેલું? જો એનું મૂલ્ય એટલું આપેલું છે, પણ અહીંયા છે ને શું થઈ જશે કરવા? b2 બરાબર, તો છેદનું છેદ ક્યાં વહી જશે? અંશમાં. તો આમ થઈ જાય પાઈ a ને અહીંયા શું આવી જાય? 2 √2 ને મ્યુ 0 આઈ. સમજાયું ને? શું કરું કે છેદનું છેદ અંશમાં આખું ઉલટાઈ જાય ને બરાબર ને? તો આ ટાઈપનું આવે. બસ હવે જે વસ્તુ કેન્સલ થાય એ કરો. એક તો જો આઈ કેન્સલ, મ્યુ 0 કેન્સલ, બીજું કંઈ થાય નહીં. તો કે જો b1 / b2 આ તો તમે કરી શકો બરાબર. તો શું આ આવશે? a પાઈ સ્ક્વેર બરાબર, પાઈ a સ્ક્વેર ને અહીંયા શું આવશે? તો કે 2 બરાબર ના l એમનેમ. સમજાયું ને? મેં કાંઈ નહીં કર્યું. મ્યુ 0 આઈ સિમ્પલ કેન્સલ થઈ જશે. તો b1 / b2 એમનેમ રાખો બરાબર, પાઈ સ્ક્વેર એમનેમ. હવે એની જગ્યાએ હું શું મૂકી શકું? તો કે l/4 મૂકી શકાય. l/4 મૂકો બરાબર. આમ થાય ને 2 √2 ના l એમનેમ. સમજાયું? તો હવે શું કરવાનું છે? બસ હવે કાંઈ નહીં કરવાનું. l પણ કેન્સલ થઈ જશે. ફાઇનલી તમને જવાબ મળી જાય પાઈ સ્ક્વેર એમનેમ ને 8 √2. આ છે તમારું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય બરાબર. b1 / b વર્તુળ અને ચોરસનું તમે ગુણોત્તર લઈ લો તો એ કેટલું મળશે? પાઈ સ્ક્વેર છેદમાં 8 √2. આ બહુ સારું એવું એક્ઝામ્પલ છે.